આજરોજ ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરની કોર્ટમાં વર્ષની પહેલી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ભરૂચ જિલ્લા ખાતે આવેલ ન્યાયાલય ખાતે લોક અદાલત યોજાઈ હતી, જેના અંતર્ગત અંકલેશ્વર ખાતે બીજા એડિશનલ જજ એસ.ડી. પાંડે સાહેબની અધ્યક્ષતામાં વર્ષની પ્રથમ લોક અદાલત યોજાઈ હતી, જેમાં વિવિધ 3292 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા, જેનો સમાધાન લક્ષી વલણ અપનાવી કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. આજરોજ આ વર્ષની પહેલી લોક અદાલત નેશનલ લોક અદાલત રાખવામાં આવેલ છે, જેમાં મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ, મની સૂટ, એમએસસીપી, ઇલેક્ટ્રિસિટી, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ વગેરે કેસો રાખવામાં આવેલ છે. તેમજ કમ્પાઉન્ડેબલ ક્રિમિનલ કેસીસ પણ રાખવામાં આવેલ છે. આમાં ટોટલ 3292 કેસ આજની તારીખે હાથ ઉપર લેવામાં આવેલ છે, જેમાં મહત્તમ ફેસલ થાય એવી શક્યતા રહેલ છે. જો લોક અદાલતમાં કોઈ પણ સેટલમેન્ટ થાય તો એનાથી બધાને સમયના પૈસાના બચત થાય. તે સિવાય બંનેની વિન વિન સિચ્યુએશન હોય, એકબીજા સાથે સંબંધ પહેલા જેવી સાચવી રાખે, કોઈ સંબંધ બગડે નહીં. અને એટલા માટે તમામ જનતાને હું આહવાન કરું છું કે અંકલેશ્વરની તમામ જનતા આ લોક અદાલતમાં મહત્તમ ભાગ લઈને નિરાકરણ કરાવે.